હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. કરોડો લોકો નાહીને આવ્યા છે. આ કરોડો લોકો પાપ ધોઈને આવ્યા એટલે પુણ્યશાળી આત્મા થઈ ગઈ. એટલે હવે ધરતી ઉપર એટલો પાપ ઓછું થઈ ગયું છે. એટલે હવે ધરતી માતાની આવડદા વધી ગઈ છે. કારણ કે હવે પાપ ઓછા થઈ ગયા ને. અમારા જેવા રડિયા ખડિયા જે નાવા નથી ગયા કે નાવા જઈ પણ નહીં શકે, શાયદ અમારી એટલી કેપેસિટી હોય ના કે ઘરનું બધું જોવાનું હોય, એટલે અમારા જેવા ના જઈ શકે, જે મારા જેવા 50% જેવા ના જઈ શકે, બરાબર. પણ જે જઈને આવ્યા છે હવે એની માતાને રાખશે, એની બહેનને રાખશે, પછી પત્નીને લિમિટમાં રાખશે. કારણ કે અત્યારે તો પત્ની ગયેલા છે બધા, એટલે પત્ની કે એટલું જ કરે છે. માતાને પહેલાં જમાડશે, બહેનને આવકારો આપશે, ભૂખ્યાને ભોજન આલશે, એમ કેટલા બધા પુણ્યશાળી કામ કરશે, દાન પુણ્ય કરશે, બધું જ કરશે. અમારા જેવા પાપી કંઈ નહીં કરે. હવે કંઈ ધરતી ઉપર હુનારત આવશે ને, અમારા જેવા ઉપડી જવાના. કંઈ પણ હુનારત આવે, ભૂકંપ આવે, સુનામી આવે, વાવાઝોડું આવે, કારણ કે પુણ્યશાળી તો ધરતી ઉપર રહેવાના છે. અમારા જેવા પાપી ઉપડી જવાના છે. કારણ કે અમે તો પ્રયાગરાજમાં સ્નાન કરીને નથી આવ્યા, ગંગા સ્નાન કરીને નથી આવ્યા, એટલે અમે પાપી યોગી છે. એટલે મારું એવું માનવું છે. તો શું કોમેન્ટમાં કહેશો કે શું પ્રયાગરાજમાં નાહવાથી તમારા પાપ ધોવાઈ જાય છે? ગંગા નહાને હરિદ્વાર કાશી ગયા, गंगा नहाते ही मन में ख्याल आ गया, तन को धोया मगर मन को धोया नहीं, फिर गंगा में नहाने से क्या फायदा. પ્રયાગમાં રાજમાં નાહીને આવ્યા છે, એના પાપ ધોવાઈ જાય છે? કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.